ભત્રીજા એક જરી કે ના જરી કહું છું. તમે કોઈ રાખ્યું તાના જરે કે રોજ પાપડીઓ જ ખવડાવી કે પાપડીઓ જ ખવાય એકતા ને એ તો વાઈ વતે હારું બે બટેકો ને એક પાપડી નાખે તો ત્રણ તારા હેડા હા બાજુ શાકભાજી જેટલી મોંઘી હા ખબર નહીં પડતી તને. પણ રોજ તો પાપડીઓ ખવડાવો રોજ રોજ તો થોડી પાપડીઓ આવી જાય તાન ઓતરા દાડા તો ખાવી પડે. તું તો કાં રીતે ખાશો રેણ કહું છું હાલત જરસી ચોય નહીં મેલો ને ચાલ તને દેખાતું નહીં લાગતું રોજ શાક ખાઈએ છીએ ને તમ નહીં. અધર ચડી જો કાકા એમ કરો તમે અધર ચડી જો કા રેણ કહું છું ભત્રીજા રેણા કહું છું. કશું પાપડીઓ નહીં હોય તો કાકા હા અધર ચડજો હા? અધર હસી આ નહીં દેખાતી પાપડીઓ નહીં આઈ. આ પાપડીઓ કેવાય આવી તારે શું કહેવાય? આવું કેવાય કોનું શાક ખાતું હા આપડે ખોટી બગાડી આ મોટી ના થોય તમે કાકા રેણ કહું છું. કરજો પાપડીઓ બટાકો જ બાળી જાઓ આ કિલુભાઈ હરતા નહીં પેલો ભાઈ ફોન કર હકા વિવાહ કરો વિવાહ નકા હાકુ તૂટી જા જઈ કેવું જ છે ત્રીજા મહિના વિવાહ કરજો નકા ભાઈ એમ કેતો કે હાકુ તોડી નાખવું હ હું તે મારી વચ્ચે પેલું એ થાય છે જવા દે ઘેર શું લે ઘર તો વાખેલું હ તો આ જ્યાં શું કર તાણે તારે કહું સાપરા જાસી જો જ્યાં કહું છું દેખા કિલુબા ઓ કિલુબા સગનજી આયા કહું છું. આવો સગનજી. પણ સાપરો તો હું કરો હો તમે પાપડીઓ વેણીએ હે પાપડીઓ તે થોડી વધારે વેણજો વેણીએ જ છે બટાકો ને શાક ને પાપડીઓ પાછી શાક ખાધેલું જબરજસ્ત ખાવાની મજા આવે. એવું? બેહો કહું છું બેહો હોય બેહો આ બાજુ આવો. આવો કહું છું આ બાજુ. કાકો જબ્બર બનાવું શાક ને બધું હા શાક બટાકોનું પાપડ હું કહેતો તો કાકા ગોદરું પથરી દઉં પથર ભત્રીજા કહું છું. બેહો સગનજી બેહો કહું છું. ના હોય તો પોણી પા કહું છું. લાય પોણી. હું શું કહેતો હતો હા તમે યાર હસતા નહીં થોડી ઉતાર રાખો પેલો ભાઈ ફોન કર વિવાહ કરવાનો નકર કે ના કરવા હોય ને તો આ ધોકું તોડી નાખું હું તો એવું કે છે? તાણ. પાણી પાણી પીવો મારે આબુ પડ્યું યાર કેટલી વખત યોને તને ક્યાં કરું પોણી પીવો તમે પોણી પીવો. કે શું કરવાનું હ વિવાહ તો કરવાના જ છે. તો જટ કરો ઉતાવળ કરો થોડી યાર હા હા અમે ના પાડી તાણ. પરણાયા વગર થોડું ચાલશે. હાથ દાગી નાખી તારે ખબર છે ને પાછી હાથ દાગી નાખી તારે. ઓવા ભૂલી જ નહીં જા ને ના ના નહીં ભૂલી ગયો. તાણ. તો ખબર થોડું- છે મને. તો થોડી ઉતાવળ રાખો ને કે હાકુ તોડવાનું કેતા હતા બે ભાઈ તો ના, ના. એટલે મારો હવે ધક્કો ખાવો પડ્યો એવું ના કરતા હવે તાણ. ના તોડતા યાર. તમે ચલી વાત કરો હો સગનજી. બે ભાઈ નો ફોન આવ્યો તો એટલે તો હોય મારા આટલા લોબુ થવું પડ્યું ના ના એ તો પરણાઈશું તો ખરા જ. ગમે તે પૈસા લાવીશું પરણાઈશું ખરા અમે. કિલુબા હા. ત્રીજા મહિના વિવાહ કરવાનું કીધા એટલે ખટકો રાખજો ને હાથ દાગીના કીધા પાછા ખબર છે ને હાથ દાગી નાખી વાહ. તારે. હું કહું હા. ચોથા પાંચમાં રાખો કે વૈશાખમાં રાખો તો સારું. પોકી વાર એમ નહીં કહું છું. ચોથા પાંચમા મહિના તો ના પાડતા હતા બે ભાઈ હોરી પેલા વિવાહ કરવાનું કીધા નકર ઓઢો રાખવો પડશે પછી એ તો હું હતો તે હાકુ કરાવ્યું કોઈ કરાવતું તું વાત સાચી છે તમે તાણ. હગું કરાયું એટલે હારા જ છો પણ હાથ દાગીના હોય એટલે મારે પોકી વરાય એવું નહીં કહું છું. પણ તમે પોકી ના આપો બે ભાઈ હાકુ તોડવાનું કહેતો તો તોડી નાખશી ચાલશે ના ના હગું તાણ. થોડું તોડવાનું હ ગમે તે કરશું પરણાઈશું તો ખરા. તો તમે હું કહું હા. હું જાઉં તમે ખટકો રાખજો વિવાનું હું કીધું કશો હતો નહીં. હા? તૈયાર તો થવું પડશે કે હા, ઉતાવળ કરજો થોડી કહું ના હોય ને તો ચોથા પાંચમાં એમ થતું હોય ને તો કરાઈ જઈયો. ના પાડતા હતા પહેલેથી ચોથા પાંચમાં નહીં થયું નકર તોડી નાખું હાકું હું તો ના ના તોડવું તો નહીં. હા, શું કીધું? ઉતાવળ રાખજો થોડી હા, કશો હતો હો, નહીં. આવજો. આવજો તાણ. શું કીધું? કાકા આપણો વિવાહ ધૂમધામથી કરવાના આખા ગામમાં કોઈને ના કરે એવા સંદ્રુપ વાળી ગાડી પછી રાતી લાઈવ પાર્ટી પછી અહીંથી જોન જાય ને તાના ડીજે ઘોડી સંદ્રુપ વાળી ગાડી જિગ્નેશ કવિરાજ ને એ બધો લાવવાના ને ધૂમધામથી વિવાહ કરવાના જો જમવાનું તમે કહી દઉં આપણે કે પકોડી મંચુરિયમ માવાની લાઈવ આઈટમ એ બધું જ રાખવાનું હોય ને મારા ભાઈબંધો આગળ આબરૂ ના જોઈ જો બધું રાખવામાં આવશે પણ હું શું કહું હા. ખર્ચો ના કરીએ તો ના ચાલે.
ખર્ચો કરવો પડે કાકા છે મારી આબરૂ કાઢવાની મારા ભાઈબંધો આગળ જરૂરી હે લાખ રૂપિયા ઘરમાં ઉપર આવી આટલો બધો અવસર થાય ખરો પેલો વીઘો પડ્યો અડવાનો મેલ દે કે મેકા તો છે એમ વિકો ના ચાલે કાકા મારે વિવાહ ધૂમધામથી જ કરવાના આવ્યું મારા નહીં કરવા દેવા તારા તો વિવાહ નહીં પડ્યું તાર હું તો આ પોલે કુવા પડવા હેડ્યો તાને ચમ નહીં પડ્યું બેસ કહું છું પૈણાએ તો ખરો ગમે તે કરે પાછો બેસ હું કીધું બધું થવું જોઈએ તો પડ્યું ને કે હું તો જતો રહું તું બેહી જા કહું છું એક વખત નહીં મારતો હું કહું બધું થવું જ જોશે જો કાકા તું બેહી જા કહું છું બધું જ જોશે મારે બધું હું કહું છું તને પૈણાએ તને વિશ્વાસ નહીં આવતો હું પૈણાવ્યો આ વિશ્વાસ છે પણ મને હું કીધું એ બધું કરવું પડશે પણ હું કહું હાથ દાગીના કીધા તે વીઘો અડવાળે પડે મેલ દે કે દાગીનાનો ભાવ હોપરે હો એ મને ના કહે બધું માર નહીં જોવા કાકા તમે ગમે તે કરો હું કીધું એ બધું કરવાનું જો અમારી આટલી ઉંમર થઈ ને બળદગાડામાં પૈણવા જઈએ એ તાના જમાવણા હતા બળદગાડાના અત્યારે બળદગાડાના જમા નહીં અત્યારે ગાડીઓના જમાવણા કાકા હું હતો ગાડીને ચાર ટાયર ને બળદગાડાને ચાર નહીં ટાયર કાકા પણ હું જ નહીં, હું તો આ બેસ હેડે કે કહું છું. કૂવા પડવા હેડ્યો છો. અમાય કહું છું મારે જબરજસ્ત કરો હો ભત્રીજો જવું પડશે સોમભાઈ પહાન જવા દે મને સોમભાઈ પહાન બાયણું ખુલ્લું હા સોમભાઈ ઘેર જશી પાછા સોમભાઈ હા બોલો કિલુબા સોમભાઈ હું કરો હા કહું છું આવો હા ઘરમાં હા આવો આવો લ્યો હું શું કહું બોલો રજાથી ખુવાજે તમાર ઓ રજા જતી રવિવાર છે ને આજે રજા હતી કોણ મને પીછો લાવ પાણી પીએ આ લાવ. મારો પાણી આલું સોમભાઈ વાત કરવી પડશે સોમભાઈ કોમ કાઢી એવા છે પાછા લ્યો લાવ પાણી પીઓ સોમભાઈ. હા લ્યો હું ચાબા લાવું બરોબર હા લ્યો ચાબા પીઓ હા બસ બોલો હું હતું કયો હું કોમ પડી ગયો મારું હું શું કહું હા છું બોલો એ ભાઈને એમ કીધું હે કે ત્રીજા મહિના વિવાહ કરવાના હે ત્રીજા મહિનામાં ઓહો પૈસાનું સેટિંગ થયું ખરું તમારે પહાણ એટલે ત્રીજા મહિનામાં છે તારીખ બારીખ કઢાઈ કે પછી ખાલી એમને ત્રીજો મહિનો કહી જાય મોરભાઈ તો કઈ જાય કે ત્રીજા મહિના નક્કી જ કરવાનું હો નક્કી જ કરવાનું. હાથ દાગીના કીધા હાથ દાગીના અત્યારે ભાવ હોપડે હો તમે ભાવ તો સર યાર અત્યારે તો પૈસા તો જોવું કે ના જોવું પૈસા તો જોવું જ કર હા? વીઘો પડી હે મારા પાન અડધો વીઘો તમારા પાન મેલું કહું છું પૈસા કરી આલો મને પૈણાવો તો પડશે કે હું પૈસા તો કરી આલું, પૈસા થઈ જશે હા. બરોબર હા. પણ વ્યાજ થશે કેટલું થશે 10%. સમજીને લેજો કે યાર બજારમાં જે ચાલે એટલું જ કહું યાર હા? હા બજારમાં જે ચાલે હે? 10% ચાલે ને કશો હતો નહીં જમીન આલું તમારે અડધો વીઘો હા વધો નહીં તો જ્યાં પૈસા લેવા એટલે કાગળે લેતા આવજો સેટિંગ થઈ જાય ને હા પૈસાનું? સેટિંગ થઈ જશે તાર મારે ભત્રીજોડી હોડી હો પાછો હા વધો નહીં કોઈ ટેન્શન લેશો અત્યારે કે ને ગાડી લાવી હે ને ડીજે કરવું હે ને પાર્ટી કરવી હે ને અરે તે તાર ધૂમધામથી લગ્ન કરો આપણા પણ પૈસા સેટિંગ થઈ જશે તાર. લગન કરે એટલે આવી રીતના વેચમાં લઈને વિવાહ કરવાના મારા પહેણાવો તો પડશે કે હવે ગમે તે કઈ વેચવા લઈને પહેણાવો તો પડે જ. પહેણાવો જ પડશે કે હું શું કહું આ કયો વેચ થાય તો થાય 5 લાખ રૂપિયા સેટિંગ જ રાખજો અરે 5 લાખનું સેટિંગ થઈ જશે તે તાર તમારે થઈ જાય ને? હા, થઈ જશે વેચની ચિંતા ના કરતા વેચ લેજો તમે તારો વ્યાજ તો થશે જ. કાયદેસર કાપી લેજો ધંધા તો કોઈ શરમ નહીં યાર જો પહેણાવો તો પડશે કે પહેણાવો તો પડશે જ કીધા હું કીધું હા. હું જવું કહું છું હા રેડો હો હો ને? હા, આવજો તારો અને અને હું- 2 દાડા અગાઉ મને કહેજો એટલે મારે સેટિંગ કરી દે ફાવો બરોબર કશો વાંધો રેડો, નહીં. આવજો તારો હું કીધું? હા હારું. હું કહું નાગરજી હા આ મીટિંગ આની હશે હવે સમાજની મીટિંગ રાખી તો જવું તો પડશે જ વાત આજે જવું તો પડે તો પછી હવે મીટિંગ કોક કારણ હશે તો આને જ કરી શકે હા એમ તો ના હા. કરી કીધી. ઓ કિલોબા આયા લે. કિલોબા આવો આવો. હું કહું હા તમારે ઘેર જ જતા હતા ચમ હોજો મીટિંગ રાખી હે. હની મીટિંગ રાખી છે આપણા મોટા મોટા આગેવાનો આવવાના અહીં એવું હા ઓવા તમે મીટિંગમાં આવજો કશો વાંધો નહીં હા, અમે હજી બીજા જવાનું અમારા મીટિંગમાં કેવા એવું હા હવે તો વેરા જતા આવી જજો 5 કશો વાગે વાંધો નહીં. આઈ જઈશું હો? પેલા સેતુમાના સાપરો એ હા હાર. કશો વાંધો નહીં હા રેડ આગેવાનો અબ્બા ના આવે હું કહું નાગરજી આયોજન તો કરવું પડશે કે હા સેતુભાઈ રોજ બાત કરતી હતી, પણ કોઈ દેખાતું ચમ નહીં આઈ ગયા તમે બે જણા ઓ, આઈ જા અરે કોઈ આવ્યું નહીં હજી આગેવાન આપડે જ બેહો આવશી તમે કઈ ના બધો બધો કઈ ના બધો નહીં કશો વાંધો કોઈને નહીં બાકી નહીં રાખ્યા બેહો આપડા આગેવાનો આવતા જશે રસ્તામાં જ આવતા હશે ફોન આવ્યો તો હાલ એવું કીધું બધોને કીધું ને તમે આવો બધો ઓહો. કઈ આયા કશો વાંધો નહીં હું એટલે જ ગુતરો પાછી હા, પાથરી દ્યો. હા આની મીટિંગ હશે
મીટિંગ એટલે કોક સારું જશે આપડે આપણા સમાજ માટે સારું જશે જે મીટિંગ હશે ના ના વાત સાચી તમને તો હતું કીધું તું મેં આપડે અમે લગ્ન માં આ બધા ખર્ચા વધી જાય ને એ બાબતે કોક મીટિંગ કરવાનું કેતા ના હતા ના વાત સાચી એ તો આ બધું જરૂરી હતું બહુ જરૂરી હતું આપડે એ જરૂરી છે. કશો હતો નહીં આ બાજુ એક એક આવ્યું હા આવો સૌ. મજામાં આવો મજામાં આવો બેહો. બેહો. આ બધા આવી ગયા હવે આગેવાન કેટલા રહ્યા આવશી આવશી ફોન આવ્યો તો રસ્તામાં જ છે બા એવું ઓહો. હજી આપડા કુટુંબ વાળા આયા નહીં પૂરેપૂરા એવું ને ત્યાં કિલુભાઈ ઓને કેવરાયું તું અરે એવા તો રસ્તામાં જ કીધું તું કોક બકતા બકતા જતા હતા તે કીધું તું ખરા ને સમાજ ભેગો થઈ ગયો લાગે. આવો સોમભાઈ આવો, આવી સોમભાઈ ગયા. આવો, આયા. બેહો. બેહો સોમભાઈ. હે કિલુભાઈ આયા બધા આવશે હવે આગળ આગળ આવશે. આટલી મીટિંગ રાખી ખબર નહીં આવો. શેઠાજી આવો કિલુભાઈ આવો કહું છું આવો આવો મહેમાન આવો કહું છું હા બેહો. બેહો તો ખબર પડે આની મીટિંગ છે કદી આવતા તો હોય ને મીટિંગોમાં નાગરજી ને આયા તા કે મીટિંગ રાખી છે શેઠાજી ને કે જવું પડશે જવા દે આવી જાઓ બધા. આવો. આવો કહું છું મેં એ જ કેવરાયું તું બાહુ. આવો એવું કિલો હા? ભાઈ. ઓહો. આવો કશો વાંધો નહીં. આવો. તમે આવો કરશો તો ભાઈ. સારું જ કરશો કોઈ કોણ. આવો બોલો. બેહો. બેહો બેહો બેહો. હા આઈ ગયા લાગુ હો. આઈ જાય. આગેવાન આઈ જાય. બેહો, બેહો. આવો. બેહો. મજામાં છો ને બધા ઓહો, આ તો બધું કામ ભેગું કર્યું હન ભાઈ સારું જ કે યાર. આવો બેહો અવાજ કાઢો બેહો ખાટલા બેહો બેહો. બેહો બેહો બેહો. બેહો કહું છું હા. આ તમારો ફોન આવ્યો તો તમે કહેતા મીટિંગ કરવાની એ બધું ભેગા કરજો તે ભેગા કરી રહેશે કુટુંબ વાળો ના ના બરોબર કર્યું આપણે આની જરૂર હતી બરોબર ગોમે ગોમ આની ચર્ચા વિચારણા ચાલી રહી છે બરોબર આપણે કોઈ જાણતું નતું વાવ થરા ડીસા જે એકદમ પાછળ ગોમ હતો તો એ હતા એટલો આગળ આવી મીટિંગો કરી તો આપણે એ પ્રમાણે થોડું જાગવાની જરૂર છે કે કાલ ઉઠી આપણા છોકરા માટે આપણે કોઈ કરીએ કે જેમ કે કેવું થઈ રહ્યું ખબર હે? હવે ઉપર આ વ્યાજવા ભરી ભરીને આપણે મળી જાય આપણા બાપ દાદા શું કરીને જાય છોકરો પહેણાવે કહો તો કોઈક વ્યાજવા રૂપિયા લે આવે કહો તો કોકના તો હાથી રહીને પહેણાવે બરોબર સાચી તમારી. પણ આપણે એ રીતે કરવા જોઈએ તો કાલ પાછા છોકરા માટે ઉપર નળિયા નહીં રહે ગેટમાં તળિયા નહીં રહે પગે વાત સાચી હે કહું છું લાખ રૂપિયાની વાત છે. સમાજ માટે કરવું તો જરૂરી છે અત્યારે વિચાર કરો સોના ચાંદીના ભાવ કેટલે ચડી ગયા 3 લાખે પહોંચ્યા હે. તમે પહેણાવ તમને ખબર હે કે? હા એટલે તો કહીએ ઈ. ચોય ભાવ પહોંચ્યા હોના ચોદીના. એટલે બંધારણ કર્યું કઈ રીતના? બંધારણ કર્યું એટલે જો પેલા જ્ઞાની બેન હતો ને આગેવાન એમને વિચાર્યું આપણા જ માટે બરોબર એમનું કેવું હતું કે ભાઈ જો આપણો સમાજ પાછળ રહી જાય એક તો શિક્ષણ નહીં મળતું પૂરતું બીજું કે આપણા છોકરા દહમા આગળ ભણી શકતા નહીં જેમ કે આપણે પૈસાની સગવડ નહીં હા, આપણે. એ વાત સાચી. બરોબર? હા, વાત સાચી. અને પૈસાની સગવડ આપણે થતી નહીં કારણ કે આપણે ખોટા ખર્ચો મરી જાય બરોબર આ 100% વાત સાચી છે તમારી. કેમ કે આજનો તાજો દાખલો કિલુબા મારા જોડે 5 લાખ રૂપિયા લેવા આવ્યા હતા. એનો ભત્રીજો પહેણાવવાનો છે બરોબર તો મારા પાસે 5 લાખ વેચવા લેવા આવ્યા હતા જમીન અડોની મેળવી. હવે એવાનો કે તો ખરું જ ને કે હવે આ જરૂરી આપણે વાત સાચી હે બંધારણની જરૂરી છે આપણે. ઓહો. ભત્રીજો એ મારો માનતો નહીં પાછો વાત સાચી હે. વીઘો જમીન પર એ એમએલ દેવાન કે હા કે આમ વરઘોડું કરવું હા ડીજે કરવું હા ને કલાકાર બોલાવો હા કિલુબા તમારી વાત સાચી છે હા? મારે છોકરા લગન કરી વેચ ભરી ભરી થાકી ગયો મુએ યાર હપ્તા ભર્યા મળી જો હો તાણ વાત સાચી હે કહું છું તળિયો જતો રહેવું ચંપલ નો એટલે આ બંધારણ આપણે જરૂરી છે આપણા માટે. બંધારણ કરવું જરૂરી છે. એમાં તો આપણે અધર નહીં આવતા. તેમાં આ ઓમ જોઈ હતી બનાસકાંઠા બાજુ. હા એ બાજુ તો જો બંધારણ કેવું કર્યું થઈ ગયું અત્યારે. અત્યારે? જાગૃત થવું જરૂરી છે. હા. છે ને તાણ. વાત સાચી વાત સાચી છે. તો ભાઈ આપણા ભાઈઓને માટે કહીએ કે ભાઈ હા. આ મહેમાનને કહીએ તમારા ભત્રીજા કોણ નહીં મોનતા બોલાવો એમને બોલાવો એમને. નહીં સમજાઈએ હા. આપણે. બોલાવીએ કહું છું હા, બોલાવો. બોલાવતા આવું મારા બોલાવો, ભત્રીજાને. એ તો હા, બોલાવીએ. બોલાવીએ. હું કહું છું શેઠાજી પોણી મોણી તો મંગાવાઈએ. કારા પાણી બદલાવજે લાવો. પાણી તો ભૂલી જ ગયો વાતોમાં તમે અમે ભૂલી જ ગયા હતા. હાલો, હાલો કહું છું મહેમાન હાલો, હાલો. પીઓ મહેમાન પાણી પીવો આજે બીજું મંગાવું. લ્યો
સમતે કિલોબા તમારે એવી તો જરૂર પડી કે 5 લાખ રૂપિયા લેવા હેડ્યા હતા તમે ભત્રીજો ચો મને હા મારો ભત્રીજો પૈણા હોય એમ ઓહો સોમભાઈ બરોબર તે ઘરમાં આમ સગવડ કરી નથી રાખી પહેલાથી નહીં રાખી હમુ દે સગવડ નહીં થોડી અને લાખ રૂપિયા પડ્યા લાખ રૂપિયામાં વિવો થાય તે તો છે. પૈસા ના હોય તો પછી વિવો પાછો ઠેલો કીધા ને એવી તો ઉતાવળ આવી ગયા પણ મેં તો કીધું તું જ મારો એ નતું કીધું તમને કીધું તું પણ પોચમાં રાખો કહું છું એ તો ક્યારે ચોથા પોચમાં રાખો પણ આમાં વેવાઈ ના પાડતો તો કે ત્રીજા મહિના પરણાઈ દે ને કે હાકુ તોડવાનું કહેતા હતા તો વેવાઈ ને એવી ઉતાવળ આવી વેવાઈ પછી ના ઉતાવળ આવી હું જોવું પડે છે એવી સગવડ હક નહીં પણ એમને ના કોઈ ડાયરેક્ટ પેલા કોકનું હગું તોડવાનું કોકની કહેવાય જ ના. પરિસ્થિતિ જોવી પડે તમારે દાદાજી ઈમાં મારો કોઈ ગુનો ખરો યાર આમાં વેવાઈ ઉતાવળ કર કરે એટલે તમે મોરવાઈ ત્યાં આવો તો તમારું અમાય સમજાવવા પડ્યું પછી કીધું યાર મી તો પણ માનતા જ નહીં કે હું તો હાકુ તોડી નાખું કશો વાંધો નહીં આપણો વાયકન આજે પહેલી મીટિંગ કરવા આવ્યા રહ્યા હા. અને આર્યા જ ભાઈઓ ગોમે ગોમ ફરીને હા. બધી જગ્યાએ બંધારણ કરવાનું છે એના માટે જ સ્પેશિયલ બોલાયા છે હા બરોબર બરોબર છે અમારું ખૂબ આ તો સપોર્ટ. જો અમે ગોમે ગોમ આવી રીતના મીટિંગ કરીને આપણા ભાઈઓને અમે જગાડવા જ માગી રહ્યા છીએ બરોબર કે ખોટા ખર્ચા આપણે નહીં કરવા એ પૈસાનો ઉપયોગ સદુપયોગ કરો કે કોઈક હારા કોમમાં વાપરો તમે બરોબર તો તમે આ તમારો તો પાછળ વધો નહીં પાછળ છોકરાનો કોમમાં આવે બરોબર ખોટા ડીજે કરીને હું ધુમાડા ડીજે કરો તો કોઈ હારું થાય ખોટા ઝઘડા કરી કરી મરી જઈએ આપણે અને દાગીનાનું એ કહેજો દાગીના- હાથ દાગીના હાથ વિચારો. હાથ દાગીના મંગાવું છું. અને વેવાઈને કીધું તમે આ ખર્ચો કરાવો કે તમારે છોડીને માથા જ ખર્ચો હોય તો કે પૈણીને એના જ ઘેર જ આવવાનું હોય કાલે તો ઈવન જ પછી આ વ્યાજ ભરવું પડશે ઈવન સોરી ઘરમાં જ ખાડો કે તો હા તો એવું જ થાય. વેવાઈને સમજવું પડે આપણા સમાજમાં કેવું હોય હા. આ બધા ઠાઠ ઠઠારા કરવા આવે, પણ શિક્ષણમાં કોઈને ના. ધ્યાન આલવું નહીં હા. અત્યારે આ પૈસા એવા શિક્ષણમાં રોકો તમે હા એકદમ વાત સાચી શિક્ષણ તમારી. જરૂરી છે આપણે વાહ, આપણા વાત સમાજ સાચી શિક્ષણ સોમભાઈ. રીતે પાછળ છે તાણ. હું શું કહું છું હા. માં ભત્રીજાને બોલાવીને આવું હા. હું કહું છું બોલાવતા આવો. બોલાવો તો તારે તો બધા બેઠા છે સમજાવીશું તો થોડું એ માનતો નહીં ડીજે કરવું હોય મારે હા, તમે બોલાઈને આવો તમે બોલાવતો હોય તો સમજાવીએ ને બોલાવતા આવું કહું છું હા, જો. આ જે કર્યું બધું સારું જ કર્યું તમે હા. આપણે જેમ પેલા બંધારણના મુદ્દા હતા ને કે આ વસ્તુનું બંધારણ થયું હોય, એ મુદ્દા થોડા ઓને યાદ કરી દેજો આ બધો એટલે ફરીથી ઓને યાદ આવી જાય અને ખબર પડી જાય બરોબર બે હોય બે આઈ ગયા? હા આવ્યો આયો. મારો ભત્રીજો. શું કરવાનું હતું ડીજે કરવાનું હતું ભાઈ ડીજે બંધ થઈ ગયો કહી દેજો આ ભાઈને શું કરવા ભાઈ ચમ હું કરવા? આ ખોટા ખર્ચા કરવા હું તમને ફોન કરું એટલે તો કરવા જ પડ્યું કે તારું ચમ કરવાનું. પણ જે રીતે તમારું ગોરું બધું કરવાનું કરાતું છે તારે મોંઘવારી હમું તો જોવો તારા કાકા માથાના બાલે જેરી જશે એ તો વખત જડી જતા મારે કરવું હોય કે વરઘોડું ને તો જો આજથી બધું બંધ થવાનું હોય એના માટે જ સ્પેશિયલ એના માટે જ આપણો સમાજના આગેવાન છે. વસ્તુ બંધ થઈ જાય હા. ડીજે આ જે વધારાના ખર્ચા ને બધે બધા ખર્ચા- બંધ બધું બંધ થઈ જાય ગાડીઓના બાડીઓના બધા ખર્ચા બંધ થઈ જાય મારે તો કરવાનું જ છે એ તો વખત બંધ થઈ જતું લ્યો રાજુભાઈ હું કરશું કે આ મોનતા ને યુવાન માટે કોઈ બંધારણ બનાવ્યું તમે હા એના માટે અમે એક મુદ્દો રાખ્યો જ છે બરોબર દિનેશજી શું કેવું તમારું હવે જે ના માને એને સમાજની બહાર મૂકવાનું થાય બીજું શું થાય હા વાત સાચી છે. બરોબર છે રી. ના મોને એ તો માટે પછી- અમે એ કડક સમાજમાં. નિયમો લાયા હા. કે દાખલા તરીકે તમે મહેમાન હોય કે તમે મહેમાન હોય હા. બરોબર તમારો છોકરો પણ તો હોય ને, જે નિયમમાં ના રહે તો બાકીના કોઈ કુટુંબ વાળા તમારા અવસરમાં ના આવે હા, હા, બરોબર છે. બરોબર છે. બરોબર છે પછી વાપરી હું હોય તો લીધું મારું આવી વાપરી ગયું લીધું. વાપરી લીધું ભાઈ બરોબર હું કહું ભત્રીજા વાપર્યું હે ને તમે એકલા એકલા જજો કે ઈસ્કારા ના કરતો પાછો વાપરું નહીં કરું ઈસ્કારા ઓહો સમાજની બહાર રહેવું પડશે પછી કાકો ભત્રીજો બે એકલા જજો પૈણવા હા. એકલા પૈણવા જજો સારું લાગશે પછી એકલા કૂદશો બધું કરશો એકલા કરશો બધું સારું હેડો સમાજ આવશે ને તમે કરશો એવું ડીજે લઈને જજો એકલા નાચતા હા એકલા નાતા નાતા જજો શું કરશું કાકા ના ના બરોબર નહીં રાખું નહીં રાખું ડીજે બીજે સારું જ કરો આપડે સારું હેડો કીધું? કરો તાણ. ખબર સમાજવાળાએ જે કરી એ આપણા માટે જ કર્યું, કોઈ બીજો માટે તો કરતા નહીં ને એ મજૂરી તમારે જ પાછળ કરવાની છે ઓહો. આ વિગો- દેવા કરશી થોડું પાછળનું વિચારો અત્યારે ખર્ચો ઓછો કરો પાછળનું વિચારો થોડું તાર કાકો દેવો અત્યારે કરશી તો ભરવાનું કોને તારે જ ભરવાનું છે ને તાણ. તારા કાકાની વીઘો જમીન પર એટલી જ રાખ એ વીઘો જમીને તારે જ કોમ આવશે સમાજ કરે બરોબર હે કાકા હા ભાઈ આ ખર્ચા ઉપર પ્રતિબંધ લાવવાનું કારણ એટલું જ છે મેન તો હા. આ છોકરાને પરણાવે કાલ ઉઠી એની પેઢીને વ્યાજ ના ભરવો પડે હા વાત સાચી છે. કે ખોટો વ્યાજ ભરવો કે જમીન ગીરો મુકતા મુકતા કાઢે એની જિંદગી પૂરી થાય જેમ હજી હોવાની બાકી છે, પેલા ભાઈની સોળાની હજી બાકી છે. હા. વાત સાચી છે. બરોબર હજી જમીન પડી રહી એ છે જગ્યાએ એમ હજી બધું વ્યાજ ભરીએ. આપણે તમારા છોકરાને ભણાવવાનો એન્જિનિયર બનાવો કોઈ ડોક્ટર હા. બનાવો, એવું ભણાવો ને તો કાલ ઉઠીને એ પૈસા વળતા થશે ને છોકરાને જિંદગી બનશે વાત સાચી છે વાત તમારી. સાચી. બરોબર અને ગામમાં સુધારો લાવશે તમારું ઘર કુટુંબ તારશે
નકર શું થશે વાત સાચી આજના વ્યાજ ભરી ભરી તો પતી જાય આપણે બોલો વાત સાચી તમારી. આપણે જે મુદ્દા આવી રહ્યા એકવાર જરા ઓન બધાને સંભળાઈ દો ને કે જે રીતના મુદ્દા બનાવ્યા છે ને કે તમે લોકોએ બંધારણ કરવાનું આપણે શેનું બંધારણ કરવાનું એકવાર ઓન ફરીથી સંભળાઈ દો એટલે સમજાઈ દો બધું હા હા ખબરજી કહું છું હું કહું છું બધા. વાપરજે તું જો કઈ વસ્તુ બંધ થઈ જાય એ આજથી બંધ બધી એના બોલછી વાપર જો બંધારણ તો કર્યું હો જે આપણા વાવ થરાદમાં બરોબર હા. મીટિંગ કરી હતી ઘેર બેને અને 16 મુદ્દાઓનું બંધારણ કર્યું હા, હો હા. બરોબર હા. તો એ નિયમો એમને કડક બનાવે આપણા માટે બનાવે તો આપણે એ નિયમો પાળવા જરૂરી છે ઓહો, ઓહો. તો હગાઈમાં બહેરોના આદમી થઈને 21 મણ લઈ જઈએ એટલે ઘણું થઈ ગયું હા. બરોબર 50 મણ લઈ જાય જરૂર નથી. 50 મણ લઈ જાય ખર્ચો ગણ્યો હા. તમારે ખર્ચો હમલે વેવાઈને તો એને જમણવા નહીં કરો 200-300 માણસ હા, એ વાત સાચી. બરોબર એટલે એક એ બંધો કરવી જરૂરી છે બરોબર પછી વૈશાખ મહિનામાં જ વિવાહ લેવા આપણે હા બરોબર આ શિયાળામાં વચ્ચે વિવાહ લેવાની જરૂર નહીં વૈશાખ મહિનામાં એટલું કરે આપણે ખેતરો વાવેતર પૂરું થઈ ગયું હોય હા. એટલે તમે ખેતરો ખુલ્લા મોડો બધો એટલે બધી મોણા હચવાઈ જાય હા, બરોબર એટલે કોઈ નડતર આમ તો તમારે પાર્ટી પ્લોટ રાખવા પડે ઓહો. બરોબર ઠંડીમાં રાખો તો બધા આવી ના શકે હા હા બરોબર પછી જાનમાં સનરૂપ વાળી ગાડી લઈ જવાની જરૂર જ નહીં હું કા ખોટા ખર્ચા કરવા હા, હા. બરોબર પછી ગાડીઓ સાધનો લાઈનો કરીને લઈ જાઓ એવી લાઈનો કરીને લઈ જવાની જરૂર નહીં બરોબર એક મોટું સાધન કરી લો અને એક વલ્લાના ગાડી કરી લો એટલે ઘણું થઈ ગયું હા હા બરોબર પછી લગ્નમાં 4 દાગીના લઈ જવાના બરોબર બુટ્ટી હ મંગળસૂત્ર હ પગની જોજ હા. અને બંગડીઓ પ્લાસ્ટિકની લઈ જાઓ તો ચાલે બરોબર હારા બરોબર છે આવું માપનું કારણ હું હા. કે સામાન્ય માણસે કરી શકે ઓહો. પણ જમણવારમાં આપણે લાઈવ કોઈ રાખવાની જરૂર નહીં માવાની મીઠાઈઓ રાખવાની એવી જરૂર નહીં એ ખોટા ઓહો. ખર્ચા કરીને ખાઈને આપણા પાસે કોઈ સારું નહીં બોલતું હા હા ઓહો. ખાવા વાળા તો ખાઈને જ્યાં પછી એમ કે ભાઈ આના ફલોડામાં મેઠું હતું મરચું હતું એ બધું કરવા વાળા એની જગ્યાએ આપણે જો એક કોઈ મીઠાઈ રાખવી દે દાળ ભાત કે ગમે અને દાળ ભાત શાક બસ. કઠોળ રાખી દો આવતી હારા મારું બરોબર બરોબર? બરોબર છે બંધારણમાં બરોબર હું કેવું પછી બીજો મોમેરો કરો કે વરઘોડું કરો હા. એમાં કોઈ ડીજે બીજે બોલાવવાની જરૂર નહીં ના બરોબર ડીજે આપણે વાતું ગાતું લઈ જઈને તો પણ હોમી શોભા કરીને કોઈ ઝઘડાનો મૂળ નહીં કરવાનો હા હા ઢોલ ઉપર કરે આપણે આજકાલ કરતા આપણે ડોહા એ રીતે ઢોલ ઉપર જ છે, આ તાલું ની બધું. આ તો બધું નવું આવ્યું હમણાં. એની જગ્યાએ શરણાઈ વાળો લઈ જાઓ લઈ હા, જાય હા. શરણાઈ વગાડ અને ઢોલ હોય ઘણું થઈ ઘણું ગયું થઈ ગયું. બરોબર બરોબર પછી પૂરત હાલવાની જરૂર નહીં આપણે નહીં કહેતા કે સોફા સેટો હાલો ને તિજોરીઓ હાલો ને એ બધું હાલવાની કોઈ જરૂર નહીં એની જગ્યાએ તમે રોકડ રકમ તમારી દીકરીઓ માટે હાલો હા. કે કાલો એનો ભણિયો મોટો થાય એ ભણાવવામાં કે કોકમાં વાપરી શકાય હા વાત હા સાચી. બરોબર વાત સાચી પછી આપણે જેમ ને બેમ રાખીએ કે ઢૂંઢ રાખીએ કહીએ ઓહો. એ બધા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી તમે ઢૂંઢ કરો એટલે છોકરા માટે બધા કપડાં લઈ લઈને આવે છે ઓહો. હવે એ છોકરું કોઈ બધો કપડો પહેરી શકવાનું નથી નહીં. અને એ છોકરું મોટું થઈ જાય ઓહો. તો એવા ખર્ચા કરીને એને કદાચ તમે રોકડિયું કરો કે 50 રૂપિયા જ આલો હા. પણ આપણે સગું વાળું જેટલો આવે તો 50 આવે તો પેલા ટેકો થઈ જાય હા સાચી છે. બરોબર એ કાલ ઉઠીને એને કોમમાં આવે જો ભાઈ સમજી લીધા બરોબર હા. અમારા જે બીજે મીટિંગ હ ઈ કારણે જવાનું હોય ચંગા ત્યાંથી અમને બોલાયા હતા બરોબર તો અમે જઈએ છીએ તમે બધા આવું ભેગા થઈને ચર્ચા વિચારણા કરજો અમારે તો એટલું જ કહેવું કે આ જરૂરી હ બરોબર અમારું કામ હ તમને જગાડવાનું ચંગા આપણે બધા સમાજ આગળ આવી જાઓ ખાલી આપણો જેવો હ કે હજી પાસો હ આ વાત છે. બરોબર ચંગા આપણે આવું નહીં જાગીએ તો પછી પાછળ કોઈ વધવાનું નહીં બરોબર વાત સાચી. લેવડો તાન તને લઈશું લેવડો. રોમ રોમ તમારો આભાર આટલો ટાઈમ બગાડીને આવ્યો હોય કાં જય માતાજી જય માતાજી બેહો આપણે. તો બેહો આપણા ભાઈઓ હા હા બેહો આજે મહેમાન આવ્યા હતા સ્પેશિયલ આપણા માટે જ આવ્યા હતા જેટલા બધાથી ટાઈમ બગાડીને આવ્યા હતા બરોબર છે જે શેઠાજી. કર્યું બધું આપણા માટે જ કર્યો એટલે આ જે નિયમ નક્કી કરીને જાય એ રહ્યો આપણા હાથથી જ અમલમાં મૂકવાનો હોય. બરોબર બરોબર છે બરોબર ના હોવે. અને આપણા કુટુંબની સ્પેશિયલ વાત કહી દઉં કે આપણા કુટુંબમાં જેને આ નિયમ ના પાડવો હોય હોવે. તો કુટુંબની બહાર મૂકવામાં આવશે હા, બરોબર છે, બરોબર કુટુંબમાં કોઈ બોલાવે નહીં એ ભાઈને બરોબર ને? બરોબર છે. બરોબર બરોબર ને સગનજી હા હું શું કહું સગનજી હા હોમાં વેવાઈને કહી દેજો પાછા હા. 3 દાગીના હા હા કહી દેવું એ તો ઓવા. ફોન કરીને શું કીધું હા હા કહી દેવું હો ને? એની ચિંતા ના કરતા એ તમે હારું બરોબર છે બરોબર કહી દેવું ફોન નામ હોનું તો કહેજો તો અમે બે જણા આવશું સમજાવીશું એ તો. હારું, હારું. એ ભાઈને. પણ આર્યા બધા એકન જ જવાના ગોમે ગોમ જ હા, ફરવાના ગોમે ગોમ ફરવાનું તો શું? મને ખબર પડશે કે પછી લેવડો તાન શેઠાજી જીએ કહું છું. જય માતાજી. આગળ આવજો હું કહું ભત્રીજા બરોબર હા ને બરોબર જ ચૌ કાકા જે કર્યું આપણા સમાજ માટે જ બધું કર્યું હા નકર કુટુંબ બહાર મેળ દે સમાજ બહાર મેળ દે હારું, હેળો. શું કીધું